જેલથી માંડીને કલેક્ટર કચેરી સુધી બધું જ ઘેરીને અમે આદિવાસી અમારો પાવર બતાવીશું, આ કહ્યું છે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ. હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા છે અને જામીન મંજૂર નથી થઈ રહી અને તેની પાછળ દેવેન્દ્ર વસાવાએ મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ઠેરવ્યા છે કે તેઓના જ કારણસર હાલ ચૈતર વસાવાને જામીન નથી મળી રહ્યા. જો આગામી 7 દિવસમાં તેમની જામીન અરજી મંજૂર નહીં થાય, ચૈતર વસાવાને જેલની બહાર કાઢવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ આ ચીમકી ઉચ્ચારી છે, હુંકાર ભર્યો છે કે તેઓ જેલનો ઘેરાવો કરશે આદિવાસીઓને સાથે રાખીને. અને તેમની આ ચીમકી સામે સાંસદ મનસુખ વસાવાનો ઉત્તર એટલે કે તેમણે જે પ્રતિક્રિયા આપી છે તેના કારણે રાજકીય ગરમાવો થયો છે. દેવેન્દ્ર વસાવાનો હુંકાર અને તેની સામે ચૈતર વસાવાના સમર્થકોને સાંસદ મનસુખ વસાવાનું એવું કહેવું કે હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ, રાજકીય માહોલ જેના કારણે ગરમાયો છે.